નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। સરપંચ સભ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે જો તમારે ફોર્મ ભરવાનું હોય તો સાથે શું લઈને જવું તેની વાત કરીએ। નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો। તો તેની અંદર સૌપ્રથમ ડિપોઝિટ, તો જનરલ કેટેગરી માટે ₹2000, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ જાતિ અને ઉમેદવાર સ્ત્રી હોય તો ₹1000, વોર્ડ અને સભ્ય માટે જનરલ કેટેગરી માટે ₹1000, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને સ્ત્રી ઉમેદવાર હોય તો ₹500 ડિપોઝિટ। એ ડિપોઝિટ જો 25% વોટ મળે તો એ ટોટલ વોટના 25% મળે તો એ ડિપોઝિટ પાછી મળતી હોય છે। ઉમેદવારના સામાન્ય રહેઠાણના સ્થળે ચાજરું હોવાનો તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો, પ્રમાણપત્ર, પંચાયતનું કોઈ લેણું બાકી નથી તેવો તલાટીનો દાખલો, પછી જો ઉમેદવાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચના હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, બાળકો હોવા અંગેનું નિવેદન, જે ઉમેદવારી પત્ર સાથે હોય છે એની સાથે તમારી વિગતો ભરવાની હોય છે, બાળકોના જન્મના દાખલા, બરાબર। ત્યારબાદ ઉમેદવારના અભ્યાસનું પ્રમાણપત્ર હોય તો, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા રેશન કાર્ડની ઝેરોક્ષની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 2 તમારે લઈ જવા। ઉમેદવારે સ્ટેમ્પ પેપર ઉપર કોઈ સોગંદનામું રજૂ કરવાનું નથી। જે ઉમેદવારી પત્ર તમને આવશે તેની અંદર ભાગ 8 અને ભાગ 9 માં માત્ર એકરારનામું લેવાનું છે, અર્થાત આ ભાગ 8 અને 9 માં કોઈ સ્ટેમ્પ પેપર વાપરવાનું નથી કે સોગંદનામું કરાવવાનું નથી। માત્ર એક જ દરખાસ્ત ટેકેદારની જરૂરિયાત રહેશે। ઉમેદવારી પત્ર સાથે ઉમેદવારે તેઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિગતો આપવાની છે, તે અંગેનું નિયતપત્રક સાથે આપવામાં આવશે। તેની અંદર વાર્ષિક આવક હોય, ધંધો હોય, બાળકોની વિગત અને જન્મ, અભ્યાસ, એ તમામ વિગતો તમારે ભરવાની છે, બરાબર છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોગંદનામાની જરૂર નથી, એકરારનામું ભરી ઉમેદવારી નોંધી શકાશે। તો આપ જોઈ શકો છો કે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ।